તો આણંદના આંકલાવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા। આંકલાવમાં મોટી સંખ્યા ખાતેના ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બંધક બનાવાયા હતા। મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી શ્રમિકોને લાવવામાં આવ્યા હોવાની પોલીસને માહિતી મળી હતી। તેઓ છેલ્લા 1 મહિનાથી અહીં કામ કરતા હતા, પરંતુ છેલ્લા 5 દિવસથી શ્રમિકોને બંધક બનાવી માર મારી જમવાનું પણ ન આપી કામ કરાવવાનો શ્રમિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે। જિલ્લા વહીવટી તંત્રએ પોલીસને સાથે રાખી શ્રમિકોને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સતત ત્રીજા દિવસે બુલડોઝર કાર્યવાહી। આજે ન્યાય મંદિર આસપાસ પોલીસ બંદોબસ્ત સાથે વીએમસીના જેસીબીનો સપાટો। સંવેદનશીલ દૂધવાલા મહોલ્લામાંથી દબાણો દૂર કરાયા। દબાણ શાખાની કાર્યવાહીથી ભયભીત વેપારીઓએ લારી ગલ્લા શેરીઓમાં છુપાવ્યા। ડીસીપી લીના પાટીલે શેરી ગલીઓમાં ઘૂસીને લારી ગલ્લા જપ્ત કર્યા। પોલીસનો મોટો કાફલો પણ કામગીરીમાં જોડાયો હતો। પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં। જ્યારે પણ આવી રીતના કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે રોડ પરના દબાણો હટાવી દેવામાં આવતા હોય છે, પરંતુ આ પ્રકારના જે તત્વો હોય છે એના દ્વારા એમની જે રાત્રે ચાલતી લારીઓ હોય છે એ છુપાવી દેવામાં આવે છે એમના ઘર। પણ આજે તમામ અંદરથી પણ જે પણ રાતના ટાઈમે અડચણરૂપ થાય છે એ તમામ પ્રકારની લારીઓ જે અનધિકૃત રીતે ચાલે છે એને કોર્પોરેશનની ટીમ દ્વારા જમા લેવામાં આવી રહી છે અને ખૂબ જ ઇફેક્ટિવ રીતના કામગીરી થાય એનું અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સતત ત્રીજા દિવસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દબાણો હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આજની વાત કરીએ તો આજે 4 દરવાજા વિસ્તારની આસપાસના જેટલા પણ સંવેદનશીલ એરિયા છે ત્યાં જે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ છે તે ત્રાટકી છે અને જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરમાં દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જે દબાણકર્તાઓ છે એટલે કે લારી ધારકો છે તેમના દ્વારા દબાણ શાખાની ટીમથી પોતાની લારી બચાવવા માટે જે ગલી કૂચી હોય છે ત્યાં છુપાવી દેવામાં આવી હતી, પરંતુ જે ડીસીપી કક્ષાના અધિકારી છે તેમની નિગરાની હેઠળ આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે। સંવેદનશીલ વિસ્તારની તમામ જે ગલીઓ છે એ ગલીઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ગલીઓમાં જો લારી ગલ્લા છુપાયેલા હોય તો તે લારી ગલ્લા જે છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે તમામ દબાણો છે તે જપ્ત જે છે તે કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલે જે કુંભારવાડા પોલીસ છે તેમના દ્વારા જે દબાણ શાખાની ટીમ છે તેમને અડધો-પોણો કલાક સુધી રાહ જોડવામાં આવી હતી। સંકલનનો અભાવ જે છે તે જોવા મળ્યો હતો, ત્યારે આજે ડીસીપી કક્ષાના અધિકારી જે છે તેમને સમગ્ર મોરચો જે છે તે સંભાળ્યો છે અને ત્યારબાદ આખી જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે તમામ જે વિસ્તારો છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને જે દબાણકર્તાઓ છે તેમની અંદર પાલિકાની કાર્યવાહીને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરાયેલી હત્યાને પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા બુલડોઝર વાળી શરૂ કરવામાં આવી છે। મચ્છીપીટ નાગરવાડા રૂટની લારીઓ, શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। પાલિકા દ્વારા ફતેપુરા, કુંભારવાડા, તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલ આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા। ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। દબાણો દૂર કરવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો, પરંતુ પાલિકા દ્વારા કોઈની શરમ રાખ્યા વિના અને વિરોધની પરવા કર્યા વગર દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી। સ્થાનિક લોકોએ પાલિકાની આ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો, પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાને કારણે ટોળે વળેલા લોકો કશું કરી ન શક્યા। પાલિકા દ્વારા 15 જેટલી લારીઓ અને 15 જેટલા કાચા પાકા શેડ તેમજ ઓટલાના દબાણો દૂર કરાયા। દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। સુરત પાલિકાના લીંબાયત ઝોનમાં મારુતિનગરથી મદીના મસ્જિદ રોડ 18 મીટરનો છે, પરંતુ તેના પર દબાણ હોવાને કારણે આ રોડ સાંકડો થઈ રહ્યો છે। લાંબા સમયથી ફરિયાદ હતી, પરંતુ તેના પરથી દબાણ દૂર કરવાની કામગીરી થતી ન હતી, પણ અંતે પોલીસને સાથે રાખી પાલિકા બુલડોઝરવાળી કરી હતી। આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। લીંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર 38માં મારુતિનગર ચોકથી લીંબાયત મદીના મસ્જિદ સુધીનો રોડ પર પાલિકાએ બુલડોઝર સાથે દબાણ દૂર કર્યા હતા।
દુકાન બહારના ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી. આ રોડ પર માથાભારે દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા. તે ઓટલાને જેસીબીની મદદથી તોડી નાખવામાં આવતા હવે અહીં લોકોને ટ્રાફિકથી રાહત મળશે. આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે. પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતો આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે. પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની બાંહેધરી આપી છે. તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પણ રોડ પર દબાણો હશે તો વાહનો જપ્ત કરાશે. અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદથી જૂનાગઢમાં સાધુ સંતો વચ્ચે શરૂ થયેલા વિવાદે ભયંકર રૂપ ધારણ કર્યું. મહેશગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ વચ્ચે વિવાદ થયો. હવે તો હરિગીરી બાપુ, ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતોની હાજરીમાં તનસુખગીરી બાપુના પરિવારજનો અને સમર્થકોએ હોબાળો મચાવ્યો અને ચીમકી ઉચ્ચારી કે જો પરિવાર સિવાયના કોઈને મહંત જાહેર કરી દેવાશે તો આખો પરિવાર આત્મવિલોપન કરી દેશે. તનસુખગીરી બાપુને સમાધિ આપ્યા બાદ બુધવારે ધૂળ લોટ વિધિ યોજાઈ. દાવા પ્રમાણે આ દરમિયાન ભવનાથના મહંત હરિગીરી બાપુ સહિતના સંતોએ પ્રેમગીરી બાપુને મહંત જાહેર કરી દીધા. આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત તનસુખગીરી બાપુના પરિવારજનો વિફર્યા અને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. અગાઉ મહેશગીરી બાપુએ હોસ્પિટલમાં જઈને જબરજસ્તીથી તનસુખગીરી બાપુની સહી લીધા હોવાનો આરોપ લાગ્યો હતો. જેને લઈને પ્રેમગીરી બાપુએ ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું કે મહેશગીરીથી ડરવાનો નથી. તમામ સાધુઓના આક્રમક વલણને જોતા આ મુદ્દે હજુ પણ તણખા જરી શકે છે. એટલું જ નહીં, મોટા ભડકાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. હકીકત જે પણ હોય, પરંતુ હાલ તો આ ભગવાદારી સાધુઓએ મોતનો મલાજો ન જાળવીને પોતાના જ દંભનો પર્દાફાશ કર્યો છે. નવસારી પંથકમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. બિલીમોરામાં ભગવાન પણ સલામત નથી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરામાં દેરાસરોમાં ચોરો ત્રાટક્યા. બિલીમોરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાં ચોરી થઈ હતી. દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના ચાંદી સહિતની રોકડની ચોરી થઈ હતી. સવારે પૂજારી દેરાસર આવતા સામાન વેર વિખેર જોઈને ચોંકી ગયા. બાદમાં આગેવાનો વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં નકલી હોસ્પિટલ બાદ હવે નકલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો છે. પૂર્ણા પાટિયા વિસ્તારમાં આવેલા સીતાડેલ કમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનની અંદર આખી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી હતી. 10x20ની દુકાનની અંદર ક્લાસરૂમ બનાવી દેવાયો હતો અને જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના 5 કોર્સો ચલાવવામાં આવી રહ્યા હતા. તેમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક મસ્ત મોટી ફી પણ વસૂલતા હતા. આ ઇન્સ્ટિટ્યૂટ દુકાનની અંદર છેલ્લા 4 થી 5 વર્ષથી ચાલી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 2-3 દિવસથી એવી ફરિયાદો હતી કે અહીં બસ મોટી ફી લઈને ખોટી રીતે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવાઈ રહી છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાઈ રહ્યા છે. જેથી તપાસ બાદ આ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલતી હોવાનું સામે આવ્યું. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામનું કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ નથી. જેથી ગુજરાતમાં આવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે